અમારી ચેનલ નું નામ ગુજરાતી તડાકા છે, તો તમારું અમારી ચેનલ માં સ્વાગત છે। તો અમે બધા મિત્રો મળીને ધારે જઈ રહ્યા છીએ, તો ચાલો હવે આપણે ધારે જઈને મળીશું। चलो भाई देखो अब मैं क्या करता हूँ। હાલો મિત્રો, આપણે ધાર ચડી જઈએ અને ધાર ચડતા अबे जल्दी बोल, कल सुबह ચડતા પરસેવાના રેપ થઈ જશે। જય માતાજી, જય માતાજી। મિત્રો આપણે ધારે પહોંચી ગયા છીએ। અને મિત્રો તમે આ પાછળનું વ્યૂ તો જો અહીંથી કેવું अच्छा हमको सिखा रिया है। કેવું આવે, જબરદસ્ત એકદમ। અને આ મિત્રો પાછળ તો જો તમે નકરા બાવળિયા બધું ખંડાર જેવું લાગે છે। અને પછી મિત્રો અમે તમને ગુફા બતાવશું। અહીંયા પણ એક સામેની જે ધાર છે ને તે ગુફા પણ છે। તો ફાઇનલી મિત્રો જો આ બધા ધારે આપણે આવી ગયા હતા, તો મિત્રો રહ્યા ને એ બધું નાસ્તાનો સામાન લઈને વ્યાયા છે। જોઈ લો આ મમરા। અને તમારું નામ શું છે ભાઈ? આયુષભાઈ। તમારું હા તો હાલો ભાઈ। चलो भाई देखो મિત્રો જો અત્યારમાં ભેળનો સામાન આવી ગયો છે। જો આ બધા કિસે કયો સામાન? મમરાની થેલી, ટવાણું, ટેપેન સણા, ડુંગળી, દેશી ટમેટા। હા આપણે લઈ વેપાર જયદીપભાઈ શનિવાર રહ્યા છે એટલે ફાઇનલી મિત્રો તો આપણે ધાર ચડી ગયા છીએ। અને ઓલા જો આપણે પ્રોગ્રામ ની તૈયારી કરે છે। અને અમે અહીંયા આમ જો આ વ્યૂ તો જો તમે આમ જો, અને સામેની તરફ જો વરસાદ કેટલો છે। અત્યારે અમે ફાઇનલી ચોમાસામાં જાય છે, ફૂલની મોજ લેવા। અને ઓલા જો ભાઈ એક આપણે એકલા ભાઈ છે, બધા બનાવે છે। તો એની આઈડી ને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો। નીતિનભાઈ આ તું શું કરે છે? હવે ભેળ બની ગઈ છે અત્યારે। અને યુ વેરી ચાલાક બ્રો। ભેળ તો જો ફાઇનલી મિત્રો બધા અત્યારે ભેળ લઈને આવ્યા આવે છે, અને હું બીજા રસ્તેથી આવી ગયો છું। હા જો એક ભાઈ આવી ગયા મિત્રો જોઈ લો વડલીમાં। અને ભાઈ બ્યુટીફુલ એકદમ સુંદર મજાનું વ્યૂ આવે છે, સમજો ભાઈ। ભેળ આવી ગઈ છે। તું આમ એથી આવતો આમ બધા અત્યારમાં ભેળ માંડ પહોંચ્યા ગાઈસ, ગાંઠ પડી ગઈ। આપણે નાસ્તો કરી લીધો છે। હવે આ પાછળ છે હનુમાનજી નું મંદિર। હવે આપણે ત્યાં દર્શન કરવા જઈએ। चलो भाई देखो अब मैं क्या करता हूँ। આપણે જઈએ છીએ ગુફાએ, અને ના પટારીઓ પાણો છે, તો હાલો એ તમને દેખાડે। હાલો હાલો હાલો। यार मेरे को तो ऐसा धक धक हो रहा है। मेरे को भी हो रहा देखिए। હવે ગુફા બાજુ ચાલ્યા જેવી છે। અમે જો ફાઇનલી ધાર ચડી ગયા છીએ અત્યારે। હાય અહીંયા ગુફા છે, તો હળવું હળવું નીચે ઉતરીએ। ચાલો જો લ્યા થોડોક ફોન જરૂર છે, हमारे मतलब आपको मत सिखा चल। કારણ કે રસ્તો બહુ ખતરનાક છે અહીંયા, ડેન્જર। ઓર ये ગોંડા બાવળિયા। ચલો એ હાલો નહીં લ્યા। રસ્તો જો ભાઈ આ આપણને વગાડવાનું કામ કરી રહ્યા છે અત્યારે। અને ફાઇનલી બહુ ખતરનાક જગ્યા છે। ફાઇનલી આ ગુફા છે। આપણે ફાઇનલી ગુફા આવી ગયા છીએ। પેલાના જમાનાના લોકો એવું કહેતા હતા કે જે આ ગુફા રહી ને મિત્રો અહીંથી નીકળે છે, અને અહીંથી આ ઠેઠ જુનાગઢ સુધી નીકળે છે। તો ચાલો અંદર જઈએ। અને આપણે હવે અંદર જઈને આનું અંદરનું વ્યૂ લઈએ થોડું। અને અત્યારના પેલાની જે આ ગુફા છે આવડી આ છે। અને આ બધું તો હવે અહીંયાથી આ જે છે અહીંથી નીકળતું હતું। અત્યારે તો આવડી આ બીજી ગુફા છે જે અત્યારે પૂરી દેવામાં આવી છે। અહીંયા તો અત્યારે કઈ જનાવર હોય તો આપણને કઈ ખબર નથી। તો ચાલો હવે આપણે બહાર જઈને એક હજી એક ગુફા છે તે જોઈશું। જો અને આ ગુફા કઈક બહાર થી આવી દેખાય છે। અને આ બાજુ બીજી પણ બે ગુફાઓ અને આવડી આ જે હતી પેલા આ બીજી ક્યાં ગુફા છે? આ બાજુ બે બીજી ગુફાઓ ને આ બાજુ બે બીજી ગુફાઓ છે। તો આપણે એક આવડિયા છે, આ ગુફા છે અને અંદર તો મિત્રો પાણો છે, ખાલી ઢકાઈ ગયો છે। ફ્લેશ કરીને આપણે ટ્રાય કરીએ જોવાનું। અમને તો કઈ ખબર નથી શું છે અંદર।
ઓય તમારા બાપ ગુફા નથી. મિત્રો હવે તો આપણે આ વિડીયો ને અહીંયા પૂરો કરશું અને આ વિડીયોમાં આપણે 1K લાઈક પૂરી થઈ જાય તો આપણે હાલે માળે જાવું જે કુંડળની નજીક આવેલું છે. અને ત્યાં મિત્રો એક લેગરી બાપુનું સ્થાન છે જ્યાં આને કરતા પણ મોટી ગુફા છે, ત્યાં ધૂણો છે. એ બધું આપણે ડિટેલમાં ત્યાં તમને કહીશું. અને અમારી આ ચેનલના આ વિડીયોમાં ખૂબ સપોર્ટ કરજો, અમારી ખૂબ ચેનલને સપોર્ટ કરજો અને અમારા બધાના વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર.